મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની સાડી ઘરચોળાને જીઆઈ ટેગ આપવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી મેળવીશું। મિત્રો, ઘરચોળું શું છે, ઘરચોળાનો ઇતિહાસ અને ઘરચોળાની વિશેષતાની આપણે ચર્ચા કરીશું। હાલમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશન દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતની ઘરચોળું સાડી છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો। હવે ગુજરાતમાં કુલ જીઆઈ ટેગવાળી કુલ વસ્તુઓની સંખ્યા 27 થઈ ગઈ છે। હવે મિત્રો આપણે જોઈશું ઘરચોળું છે શું। સૌપ્રથમ તો ઘરચોળું શબ્દનો અર્થ સમજી લઈએ। ઘરચોળું શબ્દના અર્થમાં ઘર એટલે દુલ્હનનું નવું ઘર એટલે કે એના પતિનું ઘર। ચોળું એટલે કે લગ્ન સમયે સ્ત્રીઓએ પહેરવાનું વસ્ત્ર। ઘરચોળું એ ગુજરાતની સાડી છે જેને હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં લગ્નના સમયે પહેરવામાં આવે છે। પરણેતરને એટલે કે દુલ્હનને મામાના એટલે કે મોસાળના ઘરેથી પાનેતર આપવામાં આવે છે, જ્યારે ઘરચોળું એ સાસરિયા પક્ષ તરફથી દુલ્હનને આપવામાં આવે છે। હવે મિત્રો આપણે જોઈશું ઘરચોળુંનો ઇતિહાસ। મિત્રો, ઘરચોળુંનો ઇતિહાસ એ 7મી સદીના કવિ બાણભટ્ટ રચિત હર્ષચરિતમાં જોવા મળે છે। રાજા હર્ષવર્ધનની બેન તેના લગ્ન સમયે જે સાડી પહેરી હતી તે બાંધણી કે ઘરચોળું હતી। મિત્રો, ઘરચોળું એ બાંધણી સાડીનો પ્રકાર જ છે અને એના પુરાવા અજંતા ઇલોરાની જે ગુફાઓની દિવાલો છે આ દિવાલો પર આ ઘરચોળુંના ચિત્રો આપણને જોવા મળે છે। આ ઉપરાંત મોરક્કન પ્રવાસી, ક્યાંના મોરક્કન, જેમનું નામ હતું ઇબ્ન બતુના, તેના પ્રવાસમાં તેમણે નોંધ કરી છે કે મોહમ્મદ તુગલક દ્વારા ચીનના જે સમ્રાટ હતા તેમને 5 રંગોમાંથી રંગેલી સાડી ભેટ આપવામાં આવી હતી અને આ એ ઘરચોળું એટલે કે બાંધણી જ હતી। મિત્રો, ઘરચોળું એ ખત્રી સમુદાય દ્વારા તૈયાર કરવામાં આવે છે। ઘરચોળું એ સિંધ પ્રાંતમાંથી કચ્છમાં આવ્યું। ઘરચોળાની ઉત્પત્તિ ગુજરાતના ખંભાત જિલ્લામાં થઈ હોવાનું પણ માનવામાં આવે છે। હવે મિત્રો આપણે જોઈશું ઘરચોળાની વિશેષતાઓ। તો ઘરચોળું છે એ સિલ્ક અને ઝરીના દોરાનો ઉપયોગ કરીને સુતરાવના કાપડ પર તૈયાર કરવામાં આવે છે। શાના કાપડ પર? તો સુતરાવના। બાંધણી જે રીતે બાંધીને રંગવાની હસ્તકલા છે એ જ રીતે ઘરચોળું પણ તૈયાર કરવામાં આવે છે। ગુજરાતમાં ઘરચોળાના મુખ્ય કેન્દ્રો જોઈએ તો જામનગર જિલ્લો અને કચ્છ જિલ્લો છે। જામનગરનો ખાસ કરીને દરબારગઢનો વિસ્તાર અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા એ આ ઘરચોળાના મુખ્ય કેન્દ્રો છે। મિત્રો, કચ્છમાં જે ઘરચોળું બનાવવામાં આવે છે આ ઘરચોળામાં અસંખ્ય નાની નાની ગોઠો દ્વારા અલગ પ્રકારે વણાટ કામ કરીને ઘરચોળું તૈયાર કરવામાં આવે છે। આ જે નાની નાની અસંખ્ય ગોઠો છે આ ગોઠને કચ્છની ત્યાંની સ્થાનિક ભાષામાં ભેંડી તરીકે ઓળખવામાં આવે છે, આ પણ યાદ રાખજો। સામાન્ય રીતે ઘરચોળામાં લાલ અથવા મરૂન રંગ, લીલો રંગ, પીળો રંગ કે સફેદ રંગનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવામાં આવે છે। ઘરચોળાની ડિઝાઇન પર હાથીની ભાત, કેરીની ભાત, પૂતળી ભાત, ફૂલ ભાત, 52 ભાગ અને 12 ભાગ ભાત દોરવામાં આવે છે। મિત્રો, ઘરચોળાની ચોરસ ભાતોમાં જરીના તાર વડે ચોક પૂરવામાં આવે છે। ઘરચોળામાં ભૌમિતિક ચોરસ ભાતો હોય છે અને એ ચોરસ વચ્ચે ફૂલોની તથા વેલીઓની પથારી હોય તેવો આપણને ભાસ થતો જોવા મળે છે અને આ ભાસને 52 ભાગ કે 12 ભાગ કહેવામાં આવે છે। 12 ચોરસવાળી ઘરચોળા સાડીને 12 ભાગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 52 ચોરસવાળી સાડીને 52 ભાગ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત ઘરચોળાની બનાવટમાં ખાસ હાથી પૂતળીવાળી પ્રિન્ટ ખૂબ જ પ્રચલિત છે। કઈ પ્રિન્ટ? તો હાથી પૂતળીવાળી। આ વસ્તુ યાદ રાખજો। મિત્રો, કચ્છ અને મુંબઈમાં તેરાના ઘરચોળું ખૂબ
પ્રખ્યાત છે. ઘરચોળું એ મુખ્યત્વે લગ્ન પ્રસંગે, શ્રીમદ પ્રસંગે, રાંદલ માતાજીના જે લોટા તેડવાનો માંગલિક પ્રસંગ આવે છે, આ પ્રસંગોમાં ઘરચોળું પહેરવામાં આવે છે. કેમ કે ઘરચોળું એ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક ગણવામાં આવે છે. આભાર મિત્રો. તો આ હતી ગુજરાતના સાડી ઘરચોળું જેને જીઆઈ ટેગ મળ્યો તેના વિશેની સંપૂર્ણ માહિતી. તો આવા જ વિડીયો માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.